નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય ગણિત ગમત, જેનું પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ ડેસિમલ્સ, તેનું આગળના વિડીયોમાં આપણે જોયેલું પ્રયત્ન કરીએ એકનું સોલ્યુશન અને પછી જોયેલું પ્રયત્ન કરીએ બેનું સોલ્યુશન। તે બંને વિડીયોના આધારે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 8.1 જ્ઞાન ચકાસીએ। તો પહેલું વિકલ્પો આપેલા છે, એમાં પહેલું 9/5 ને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો। તો 9/5 છેદ 10 કરવા માટે આપણે કેટલા 2 સાથે ભાગ ચલાવીશું, 9 દુ 18, 10, તો જવાબ શું આવશે 1.8, તો જવાબમાં આવશે બી। બીજું 2 પૂર્ણાંક ઇન્ટેજર્સ અને 7 દશાંશ ડેસિમલને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। તો જવાબમાં આવશે સી 2.7। ત્રીજું 22 પૂર્ણાંક 7 દશાંશને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપે દર્શાવો। તો 22.7 આવશે, જવાબમાં આવશે એ। ત્યારબાદ જોઈએ 4, તો કે 5 પૂર્ણાંક 7 દશાંશને સાદા અપૂર્ણાંકના સ્વરૂપે લખો। તો જવાબમાં આવશે ડી 5 પૂર્ણાંક 7 દશાંશ। જોઈએ પ્રશ્ન 2, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો। પહેલું 9 દશાંશને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો। તો જવાબ આવશે 0.9। બીજું દશાંશ અપૂર્ણાંકમાં 0.1 લખાય પણ વચાય, તો કે 1 દશાંશ। 3 દશાંશ અપૂર્ણાંકમાં પૂર્ણાંક ન હોય ત્યારે પૂર્ણાંકને સ્થાને શું લખાય 0। 4 3 પૂર્ણાંક 5 દશાંશને સાદા અપૂર્ણાંક સિમ્પલ ફ્રેક્શન સ્વરૂપે કેવી રીતે લખાય, તો 3 પૂર્ણાંક 5 દશાંશ। ત્યારબાદ જોઈએ 3 વિભાગ એ ની માહિતીને વિભાગ બી સાથે સાચી રીતે જોડો। અહીં પહેલું છે 3 પૂર્ણાંક 9 દશાંશ, તો પહેલામાં આવશે બી। બીજું 0.8 એટલે કે 8 દશાંશ, તો બીજામાં આવશે સી। 15.6 15 દશાંશ 6, 15 પૂર્ણાંક 6 દશાંશ, તો તેનો જવાબ આવશે એ। ત્યારબાદ પ્રશ્ન 4, નીચે આપેલી સંખ્યાની સ્થાન કિંમત પ્લસ વેલ્યુ દર્શાવી દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકમાં દર્શાવો। તો અહીં આપણને 2 એકમ અને દશક, તો 2 કયા સ્થાને છે, દશકના સ્થાને છે। 100 માં શું આવશે 0, 2 દશક 7 એકમ, દશાંશમાં કેટલા છે 3, તો આને આપણે સ્થાન કિંમત મુજબ લખીએ તો 20 + 7 = 3/10। દશાંશ અપૂર્ણાંકમાં શું લખાશે 27.3। સાદા અપૂર્ણાંકમાં જોઈએ આપણે તો 273/10। બીજું 0.7, તો આમાં કઈ 100માં પણ કંઈ નહીં, દશકમાં પણ નહીં, એકમના સ્થાને શું। ત્યારબાદ જોઈએ 0.7 દશાંશ, 7 દશાંશને આપણે એકમના સ્થાને શું છે 0 છે અને દશાંશ કેટલા છે 7, તો આને આપણે ડાયરેક્ટ કેવી રીતે લખીશું સ્થાન કિંમતમાં 7/10। દશાંશ અપૂર્ણાંકમાં શું લખાશે 0.7 અને સાદા અપૂર્ણાંકમાં લખાશે 7/10। ત્યારબાદ 469, તો 406 દશક 9 એકમ અને 8 દશાંશ, તો આને આપણે સ્થાન કિંમત મુજબ કરીએ 400 + 60 + 9 + 8/10, તો આને દશાંશ અપૂર્ણાંકમાં લખીએ 469.8 અને સાદા અપૂર્ણાંકમાં દર્શાવીએ તો 4698/10। ત્યારબાદ છે 703.6, 7 છે એ ક્યાં છે 100ના સ્થાને, દશકમાં 0, એકમ 3.6, તો 700 + 3 + 6/10, તો આપણે લખીએ 703.6 દશાંશ અપૂર્ણાંકમાં અને સાદા અપૂર્ણાંકમાં તો કે 7036/10 આવશે। ત્યારબાદ છે 12.5, તો એકમ અને દશક, એકમના 100ના સ્થાને કંઈ નહીં આવે, દશક આવશે 1 અને એકમના સ્થાને 2, દશાંશ શું છે તો કે 5, તો આપણે લખીએ 10 + 2 + 5/10, તો આને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે
5 અને સાદા અપૂર્ણાંકમાં જોઈએ તો 125 ના છેદમાં 10